નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 ડિસેમ્બર 2023ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું, ડેલી જીકે ટેસ્ટમાં તમને ખ્યાલ છે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. 10 પ્રશ્નોમાંથી તમે જોશો 5 પ્રશ્નો તો બંધારણના છે, બાકીના 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એન્શ્યોરન્સ દ્વારા વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે વડોદરા ખાતે. તમને ખબર છે કે ગુજરાતની મહેલોની નગરી, ગુજરાતની સંસ્કાર નગરી, મગરોની નગરી એવી વડોદરા ખાતે આપણા ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ, અટલ બ્રિજ, એ પણ આવેલો છે વડોદરા ખાતે. બરાબર. તો તાજેતરમાં વડોદરામાં સંરક્ષણ મંત્રાલય, અને સંરક્ષણ મંત્રાલયના મંત્રી કોણ છે જો તમને આવડતું હોય તો કમેન્ટમાં લખો. એ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદનના વિભાગના નેજા હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ એના દ્વારા વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને મેક ઇન ઇન્ડિયા ભારત સરકારના વિઝનને ધ્યાનમાં રાખીને સંરક્ષણ ઉત્પાદન, ગુણવત્તા ખાતરી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે સંરક્ષણ મંત્રાલયની શ્રેણીબદ્ધ નવી પહેલો વિશે વિવિધ હિતધારકોને સમજાવવામાં આવ્યું હતું. આની થીમ શું છે? ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઈમ. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સની વાત કરીએ તો સંરક્ષણ ઉત્પાદન વિભાગ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના 1957માં કરવામાં આવી, પરંતુ તેની ઉત્પત્તિ 1869ની છે. જ્યારે મહારાષ્ટ્રના પુણેમાં કિર્કી એટલે હાલનું ખડકી ત્યાં દારૂગોળો ફેક્ટરી ખાતે પ્રથમ નિરીક્ષાલયની સ્થાપના કરવામાં આવી હતી, જેનું હેડક્વાર્ટર અત્યારે નવી દિલ્હીમાં છે. તમને ખબર છે સંરક્ષણ મંત્રાલય છે એમાં જેટલા પણ કમ્પ્યુટર છે બધા કમ્પ્યુટરમાં ઉબુન્ટુ આધારિત માયા ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે, યાદ રાખજો. તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્વ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે બિહારમાં. બિહારના પટનામાં આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ, એમણે પટનામાં પૂર્વ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પૂર્વ ઝોનલ કાઉન્સિલમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ રાજ્યોનો સમાવેશ થાય છે. આ બેઠક બિહાર સરકારના સહયોગથી ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના આંતરરાજ્ય પરિષદ સચિવાલય દ્વારા આયોજિત કરવામાં આવી હતી. પૂર્વ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકમાં 2 વરિષ્ઠો સાથે સભ્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, દરેક રાજ્યના મંત્રીઓ એ બધાએ ભાગ લીધો હતો. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956ની કલમ 15થી 22 સુધી 1957માં 5 ઝોનલ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. અને આપણા જે પણ કેન્દ્રીય મંત્રી હોય, કયા? ગૃહમંત્રી, તો એમણે આના
અધ્યક્ષ હોય અને રાજ્યોના જે મુખ્યમંત્રી હોય, કેન્દ્ર શાસિત પ્રદેશોના જે પ્રશાસક અથવા તો લેફ્ટનન્ટ ગવર્નર હોય, એ બધા આના સભ્યો હોય, જેમાંથી કોઈ પણ એક છે એ દર વર્ષે પરિભ્રમણ દ્વારા વાઇસ ચેરમેન બને છે. દરેક રાજ્યમાંથી વધુમાં વધુ 2 મંત્રીઓને રાજ્યપાલ દ્વારા કાઉન્સિલના સભ્યો તરીકે નામાંકિત કરવામાં આવે છે. દરેક ઝોનલ કાઉન્સિલે મુખ્ય સચિવોના સ્તરે એક સ્થાયી સમિતિની પણ રચના કરી છે. બિહારના મુખ્યમંત્રી ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકના ઉપાધ્યક્ષ છે, વાઇસ ચેરમેન છે. બિહારની વાત કરીએ, સીએમ નીતિશ કુમાર છે. હાઈકોર્ટ એની બિહારના પટનામાં છે. ગવર્નરનું નામ તમારે કહેવાનું છે. નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની એ બિહારમાં આવેલી છે અને ડોલ્ફિન માટે સંરક્ષણ કેન્દ્ર વિક્રમશિલા ગેંગટેક સેન્ચુરી એ પણ બિહારમાં, યાદ રાખજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, ઘણા બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ગુવાહાટી માસ્ટર્સ 2023 બેડમિન્ટન સ્પર્ધા. ભારતની અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો એમણે ગુવાહાટી માસ્ટર 2023માં બેડમિન્ટનમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ભારતીય જોડીએ તાઇપેઈની સુંગ શુઓયુન અને યુચિયન હુઈને 21-13, 21-19થી હરાવ્યા છે. આ જોડીએ ગયા અઠવાડિયે લખનૌમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300 ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પણ જાપાનના રિન ઇવાનાગા અને કી નિશીના સામે તેઓ હારી ગયા હતા. બેડમિન્ટનની વાત કરી છે. તમારા માટે પ્રશ્ન: વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર માટે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી, આ બંનેને. તો ભારતની પ્રીમિયર બેડમિન્ટન મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ જોડીએ એક નોંધપાત્ર વર્ષ પસાર કર્યું છે. 6 જેટલી ફાઇનલમાં તેઓ પહોંચ્યા અને 5 જીત્યા છે. એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ, સ્વિસ ઓપન, ઇન્ડોનેશિયા ઓપન, કોરિયા ઓપન, એમાં તેઓ બધા જીતી ગયા અને ચાઇના માસ્ટરમાં તેઓ રનર રહ્યા. હવે વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ યોજાયો હતો જે ભારતમાં, એમાં 24 સ્કેલ્પ સાથે ટોચના વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી એમને અર્જુન એવોર્ડની યાદીમાં છે. ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી એમણે આંતરરાષ્ટ્રીય રમતમાં ટોચમાં પહોંચનારી પ્રથમ ભારતીય ડબલ્સ જોડી બની છે. આ વર્ષે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 પહોંચ્યા. ભારતમાં ડબલ્સ જોડી માટે આ પ્રથમ વખત છે. રમતગમત પુરસ્કારો માટે જે નામાંકિત છે, મેજર ધ્યાનચંદ તો ખબર પડી ગઈ, અર્જુન એવોર્ડમાં. મોહમ્મદ શમી ક્રિકેટ, અજય રેડ્ડી બ્લાઇન્ડ ક્રિકેટ, ઓજસ પ્રવીણ દેવતાલે, અદિતિ ગોપીચંદ સ્વામી તીરંદાજી, શીતલ દેવી પેરા તીરંદાજી, પારુલ ચૌધરી અને M. શ્રી શંકર એથ્લેટિક્સ, મોહમ્મદ હુસામુદ્દીન બોક્સિંગ, R. વૈશાલી ચેસ, દિવ્યકૃતિ સિંઘ અને અનુષ અગ્રવાલ અશ્વારોહણ, દીક્ષા ડાગર ગોલ્ફ, કૃષ્ણ બહાદુર પાઠક અને સુશીલા ચાનુ હોકી, પિંકી લોન બોલ, ઐશ્વરી પ્રતાપસિંહ તોમર શૂટિંગમાં, અંતિમ પંઘાલ કુસ્તીમાં, આયિકા મુખર્જી છે ટેબલ ટેનિસ. ધ્યાનચંદ લાઈફટાઈમ એવોર્ડ એના માટે કવિતા, જે કબડ્ડીમાં, મંજુષા કંવર બેડમિન્ટન, હોકીની અંદર વિનોદ કુમાર શર્મા. દ્રોણાચાર્ય પુરસ્કાર ગણેશ પ્રભાકરણ મલ્લખમ, મહાવીર સૈની પેરા એથ્લેટિક્સ, લલિત કુમાર કુસ્તીમાં, RB રમેશ ચેસમાં,
શિવેન્દ્રસિંહ હોકીમાં. આ યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન, પ્રથમ ખેલરત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? એ વખતે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર કહેવામાં આવતો હતો. અત્યારે 2021માં એનું નામ બદલીને મેજર ધ્યાનચંદ કરવામાં આવ્યું. હોકીના જાદુગર, જેમનો જન્મદિવસ આવે છે 29 ઓગસ્ટ, જેને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે. તાજેતરમાં કયા સ્થળે મહાત્મા ગાંધીની 10 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? જવાબ રહેશે નવી દિલ્હી ખાતે. તો આપણા રક્ષામંત્રી છે શ્રી રાજનાથસિંહ, એમણે નવી દિલ્હીમાં જે રાજઘાટ છે ત્યાં ગાંધી દર્શન ખાતે મહાત્મા ગાંધીની 10 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું. તેમના સંબોધનમાં રક્ષામંત્રીએ પ્રતિમાને રાષ્ટ્રપિતા માટે યોગ્ય શ્રદ્ધાંજલિ તરીકે વર્ણવી હતી. તેમણે ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી અને સમાજના નબળા વર્ગોના ઉત્થાન માટે પણ કામ કર્યું હતું અને સન્માનિત જીવન જીવી હતી. ગાંધીજી એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે એક મજબૂત, સમૃદ્ધ અને સ્વચ્છ ભારતની કલ્પના કરી હતી. જો જનધન યોજના, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, સ્વચ્છ ભારત જેવી યોજના, આ બધા એમના વિચારો પર આધારિત છે. અને શ્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું કે સરકારનું ધ્યાન હંમેશા આયોજિત પ્રગતિ પર કેન્દ્રિત રહ્યું છે, જેના પરિણામે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. તેમણે ગાંધીજીને માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહીં પરંતુ આર્થિક ચિંતક પણ ગણાવ્યા. તેઓ માનતા હતા કે દુનિયા પાસે દરેકની જરૂરિયાત માટે પૂરતું છે, પણ દરેકના લોભ માટે પૂરતું નથી. જો જરૂરિયાત દરેકની પૂરી થાય, ઈચ્છાઓ પૂરી ના થાય, મહારાજાઓ, સુલતાનોની પણ ઈચ્છાઓ, સમ્રાટોની પણ ઈચ્છાઓ પૂરી ના થાય. આપણે રિસન્ટલી ભણ્યા સુપ્રીમ કોર્ટમાં એક મહાનુભાવનું સ્ટેચ્યુ છે, એનું અનાવરણ કર્યું હતું. આપણા પ્રેસિડેન્ટે કોનું તમારે જણાવવાનું છે. મિસ ઇન્ડિયા USA 2023 ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટ છે રિઝુલ મેની એ મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ જીત્યો છે. આ વર્ષે આ સ્પર્ધાની 41મી આવૃત્તિ યોજાઈ હતી. અમેરિકાના 25થી વધુ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ભારતીય મૂળના અમેરિકન નાગરિકો માટે છે. આ સ્પર્ધામાં 25થી વધુ દેશોના 57 ઉમેદવારોએ અલગ અલગ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 3 સૌંદર્ય સ્પર્ધા મિસ ઇન્ડિયા USA, મિસિસ ઇન્ડિયા USA, મિસ ટીન ઇન્ડિયા USAનો સમાવેશ થાય છે. તમને ખબર છે રિસન્ટલી મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ પ્રવીણા અંજના બન્યા, તો મિસ ઇન્ડિયા અર્થ કોણ બન્યા? કમેન્ટમાં લખો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું ટેલિગ્રામ આઈડી છે એ રાજેશ ભાસ્કર છે. અહીંયાથી તમને ટેલિગ્રામ ચેનલ પરથી ડેલી કરંટ અફેરની PDF મળશે, પોસ્ટ પણ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરીને. તાજેતરમાં 33માં વ્યાસ સન્માન 2023થી કોને સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે પુષ્પા ભારતી. એકચ્યુઅલી એમની ઇમેજ નથી આવી, ઇમેજ આવી જોઈતી હતી, કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે. તમને PDFમાં મળી જશે. હિન્દી લેખિકા છે પુષ્પા ભારતીને એમના 2016ના સંસ્કરણો યાદે યાદે ઓર યાદે એના માટે 33માં વ્યાસ સન્માન 2023થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર KK બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જે હિન્દી સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાનની માન્યતા આપે છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 1935માં જન્મેલી પુષ્પા ભારતીએ તેમની સાહિત્યિક સફર શરૂ કરી હતી. 1955માં પ્રયાગ યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં MA કર્યું. દાયકાઓ સુધી વિસ્તરેલી કારકિર્દી સાથે એમણે તેમના અનન્ય કાર્ય માટે વિવેચનાત્મક લખાણ મેળવતી વિવિધ પ્રકારની કાર્યની રચના કરી છે. 1951 આ વ્યાસ સન્માનની વાત કરીએ. 1991માં સ્થાપિત વ્યાસ સન્માન છેલ્લા 10 વર્ષોમાં પ્રકાશિત ભારતીય નાગરિકો દ્વારા અસાધારણ હિન્દી સાહિત્ય કૃતિઓને સ્વીકારે છે. 4 લાખનું રોકડ ઇનામ મળે, પ્રશસ્તિ પત્ર મળે અને એક તખ્તીનો સમાવેશ થાય છે.
સરસ્વતી સન્માન 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા તમારે જણાવવાનું છે. અને તમને ખબર છે સરસ્વતી સન્માનમાં 15 લાખ રૂપિયા મળે છે, વ્યાસ સન્માનમાં 4 લાખ રૂપિયા મળે છે, બિહારી સન્માનમાં 2.5 લાખ રૂપિયા, હિન્દી અથવા રાજસ્થાની ભાષા હોય તો બિહારી સન્માન. સરસ્વતી સન્માન છે ને એ આપણા ભારતના બંધારણની 22 માન્ય ભાષામાંથી કોઈ પણ ભાષા. આ 3 છે પુરસ્કાર એ કે બિરલા ફાઉન્ડેશન આપે છે. આ યાદ રાખજો, 3. યુવા આઈ પહેલ, યુથ ફોર ઉન્નતિ અને વિકાસ વિથ યુઆઈ. તાજેતરમાં યુવાનોને આવશ્યક એઆઈ કૌશલ્યોથી સજ્જ કરવા ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જીપાઈ સમિટમાં યુથ ફોર ઉન્નતિ એન્ડ વિકાસ વિથ એઆઈ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો. તે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મૈટી અને ઇન્ટેલ ઇન્ડિયાની સહયોગી પહેલ છે. યુવાનોને આવશ્યક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૌશલ્યોથી સજ્જ કરવા માટે રચાયેલ આ પ્રોગ્રામે એના નવીન અભિગમ, ભાવિ તૈયાર કાર્યબળને સક્ષમ કરવા માટે પ્રતિબદ્ધતા તરફ ધ્યાન દોર્યું છે. એનો ઉદ્દેશ એઆઈની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવાનો, સમગ્ર દેશમાં 8 થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓને એઆઈ કૌશલ્ય સાથે સક્ષમ બનાવવાનો, તેમને માનવ કેન્દ્રિત ડિઝાઇનર્સ અને એઆઈના વપરાશકર્તા બનાવવા માટે સશક્ત બનાવવાનો છે. ટોટલ 3 તબક્કામાં યોજાયો હતો. યુવા પરથી તમારા માટે પ્રશ્ન. આપણા ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરી મનાવીએ છીએ. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા લેક્ચર સિરીઝ કોના દ્વારા શરૂ કરવામાં આવી? નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, 1 જાન્યુઆરી 2015માં સ્થાપના. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય. ઉપાધ્યક્ષ છે હાલમાં ડૉક્ટર સુમન કે બેરી અને સીઈઓ છે BVR સુબ્રમણ્યમ. ચૂંટણી કમિશનર સેવાની શરતો અને હોદ્દાની મુદ્દત રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે. આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં છે? તો 324. નાણાં આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણ અને તેના પર લીધેલા પગલાંની યાદી કોને રજૂ કરવામાં આવે છે? સંસદના દરેક ગૃહને. બંધારણના આર્ટિકલ 280 હેઠળના નાણાં આયોગની રચના કોણ કરે? રાષ્ટ્રપતિ. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે? એ પણ રાષ્ટ્રપતિને જ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્ય મોરબી જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? બોટાદની. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? રતન જ્યોત. કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે? ખેર. નીચેનામાંથી કયા માસમાં રવિ ઋતુના પાક થાય છે? જાન્યુઆરીથી માર્ચ. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકી વન વિસ્તાર ધ્યાન રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? ડાંગ જિલ્લામાં છે ભાઈ. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ. પ્રથમ સવાલ, તાજેતરમાં કયા સ્થળે ગુજરાત વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી? વેરાવળ. વિશ્વના પ્રથમ એઆઈ આધારિત સંપૂર્ણ ઓટોમેનસ જે રિસાયકલ મશીન છે એનું નામ શું છે? સંજીવની. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, આપણા સંરક્ષણ મંત્રી છે રાજનાથ સિંહ. બીજો પ્રશ્ન, બિહારના ગવર્નર રાજેન્દ્ર અર્લેકર. ત્રીજો પ્રશ્ન, બેડમિન્ટન ડે, વર્લ્ડ બેડમિન્ટન ડે 5 જુલાઈ. ચોથો પ્રશ્ન, ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વિશ્વનાથ આનંદ. પાંચમો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનું અનાવરણ કર્યું. આ ઉપરાંત જયપુર વેક્સ મ્યુઝિયમમાં પણ એમની સ્ટેચ્યુ મૂર્તિ બનાવવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન, મિસ ઇન્ડિયા અર્થ કોણ બન્યા? પ્રિયેન સેન. સાતમો પ્રશ્ન, સરસ્વતી સન્માન 2023 શિવશંકરીને આપવામાં આવ્યો. એમનું જે રચના છે, શું નામ છે તેનું? સૂર્યવંશમ માટે.
8મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ વિશ્વમાં 12 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો સવાલ, તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલિજન્સ વિશે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે માનવરહિત કરાર કોમ્બેટ ડ્રોન વિકસાવ્યો છે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.